જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 18. ભગવાને ભૂખ ભાંગી. નવા નગરમાં એક ડોસી રહે. ડોસીનું નામ દાહીમા. ડોસીને એક દીકરો. દીકરાનું નામ ગંગારામ. દીકરો ભણવામાં ઘણો હોશિયાર, શરીર પણ સાજું નરવું, પણ ખાટલે મોટી ખોટ. એ ખાવા બેસે તો એક કોળિયો પણ ખાઈ ન શકે. ડોસી તો ચિંતામાં દુબળા પડવા લાગ્યા. ખાધા વગરનો કેમ જીવાય? દીકરા ન ખાય તો માને કેમ ઘરે ઉતરે? આમ તો ડોસીનો જીવ ઘણો ટૂંકો. પાઈ કરીને ₹1000 બચાવેલા, પણ દીકરા માટે રોજ નવી નવી વાનગી બનાવે, પણ દીકરો ખાઈ જ ન શકે. ડોસી તો રોજ સવાર સાંજ મંદિરે જાય અને ભગવાનને આજીજી કરે, હે અંતર્યામી, મારે બીજું કંઈ જોતું નથી, પણ મારો દીકરો પેટ ભરીને ખાય એવું કરો. ગામમાં હતા એટલા બધા મંદિરે ડોસી ફરી આવે. બધા દેવને એક જ પ્રાર્થના કરે, મારા દીકરાને ખાતો કરો. પ્રભુ તો દયાળુ છે, સાચા દિલની પ્રાર્થના અવશ્ય સાંભળે. ડોશીની પ્રાર્થના પણ ભગવાને સાંભળી અને ડોશીને દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ એટલું ખાય કે ડોશીના હાંડલા સાફ કરી જાય. 5 રોટલા કર્યા હોય તો 5 ખાઈ જાય, અને 10 કર્યા હોય તો 10 ખાઈ જાય. બધું જ આપી જાય. ક્યારેક તો ડોશીને ભૂખ્યા રહેવું પડે. એમ કરતા કોઠીના દાણા ખૂટ્યા, ઘરની ચીજ વસ્તુઓ ખોટી, ખર્ચ વધી ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ, તેમ તેમ ડોશીનો ડબલો હળવો થતો ગયો. પાઈ કરીને બચાવેલા પૈસા વપરાઈ ગયા. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોશીને ભૂખ ભેગા થવાનો વખત આવી ગયો. ત્યારે ડોશી ફરી મંદિરે દોડી ગયા. જઈને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે બસ કરો, ખમૈયા કરો. મારા દેવ, આ દીકરો તો 10 જણાનું ઝાપટી જાય છે. હવે તો ડાબલાનું તળિયું દેખાય છે. ડાબલો ખાલી થઈ ગયા પછી હું એને શું ખવડાવીશ? મંદિરનો પૂજારી ઘણો જ્ઞાની હતો, વ્રત તપ કરનારો હતો. એણે ડોશીને વાત સાંભળી અને કહ્યું, ડોશી, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરો. એ અતિ દયાળુ છે, જરૂર તમારું દુઃખ દૂર થશે. ડોશીને પૂજારીની વાત શ્રદ્ધામાં બેસી ગઈ. બીજા જ દિવસેથી વ્રતનો સંકલ્પ કર્યો. રોજ નદીએ નહાવા જાય, ઠાકોરની વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે. વ્રત પૂર્ણ થતાં જ ડોશીને બ્રાહ્મણને જમાડ્યા, દક્ષિણા આપી. બીજા દિવસે ડોશીનો દીકરો પ્રમાણસર ખાતો થયો. ત્યારે દાહીમાના હૈયે ટાઢક પડી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે પ્રભુ, જેવા દાહીમાને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. પુરુષોત્તમ પ્રભુની જય.